બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ। ચેપ્ટરનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। હવે દેખો આ ચેપ્ટર બહુ જ લાંબુ છે કેમ કે એટલી બધી થિયરી છે, બહુ બધા દાખલા છે, છોકરાઓ શું કરે સ્કીપ કરી નાખે, ભાઈ આ ચેપ્ટર આપણે તૈયાર કરવું જ નહીં। પણ રેપિડ રિવિઝનમાં તમે ખાલી એકવાર સમજશો ને તમને ચેપ્ટર કરવાની મજા આવી જશે। ચલો તો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા શું છે ભાઈ, પ્રકાશ એટલે શું? આપણને પ્રકાશ એટલે શું ખબર તો હોવી જોઈએ ભાઈ। પ્રકાશ શું છે ભાઈ? ઉર્જાનું એક સ્વરૂપ છે। ઉર્જાનું સ્વરૂપ એટલે શું? પહેલા તો ઉર્જા સમજીએ। ઉર્જા એટલે શું? પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા। મેં શું કીધું? ઉર્જા એટલે પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા। જો પ્રકાશ દ્વારા કોઈ કાર્ય થાય તો આપણે કહીશું ભાઈ પ્રકાશ એ ઉર્જાનું સ્વરૂપ છે। તો કશું થાય છે કે નહીં વિચારો જોઈએ। પ્રકાશ દ્વારા શું કાર્ય થાય? તો કે થાય ને ભાઈ, સૂર્યપ્રકાશ આવે, મારે જો સોલર કુકર મૂકેલું હોય એની અંદર કઈ ખાવાનું મૂકેલું હોય તો રંધાઈ જાય, તો હા ભાઈ પ્રકાશ દ્વારા કાર્ય થયું એટલે શું કહેવાય? પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે। પછી બીજું, પ્રકાશ એ બિન યાંત્રિક તરંગ છે। હવે બિન યાંત્રિક તરંગ એટલે શું? તો પહેલા તો યાંત્રિક તરંગ તમારે સમજવી પડે કે યાંત્રિક તરંગનું ઉલટું। તો યાંત્રિક તરંગ એટલે શું? કે ભાઈ એવી તરંગો જેને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડે તો આપણે એને યાંત્રિક તરંગ કહીએ। જેમ કે બોલવાનું, હું અત્યારે જે બોલું છું મારો અવાજ અહીંથી કેમેરા સુધી પહોંચે છે કઈ રીતે? કોઈક માધ્યમ દ્વારા। અહીં વચ્ચે માધ્યમ શેનું છે? હવાનું માધ્યમ છે, એના દ્વારા મારો અવાજથી કેમેરા સુધી પહોંચે છે। પણ પ્રકાશને એવી કશી જરૂર પડતી નહીં। મેં શું કીધું? પ્રકાશને કોઈ જરૂર નહીં પડતી, એ માધ્યમ વગેરે ફેલાઈ શકે। જેમ કે શૂન્ય અવકાશમાં હું પ્રકાશ લેઝર લાઇટ લઈને આમ કઈ નાખું ને તો પ્રકાશ દેખાશે, લેઝર લાઇટ આમ જશે। હવે જો સિમ્પલ એકદમ લોજિક સમજો તમે, પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર છે? તો વચ્ચે શું છે? શૂન્ય અવકાશ જ છે। તો ભાઈ પ્રકાશ આવે છે કેમનો? સૂર્યમાંથી જ પ્રકાશ આવે ને, તો આવે છે કેમનો? જો એ ના આવતો હોત, મતલબ જો એને માધ્યમની જરૂર હોત તો પછી પ્રકાશ પડતો જ ને આપણા પર। એને માધ્યમની જરૂર નહીં, ખબર પડી? સૂર્યપ્રકાશને માધ્યમની જરૂર છે નહીં, એટલે પ્રકાશ શું છે? બિન યાંત્રિક તરંગ છે। ખબર પડી કે નહીં? હવે જુઓ, પ્રકાશનો ગુણધર્મ શું? તો કે હંમેશા સીધી રેખામાં ગતિ કરે। આ દેખો સીધી રેખામાં જાય છે। હવે જો જ્યાં સુધી એની વચ્ચે કોઈ અવરોધ ના આવે, અવરોધ એટલે કોઈ વસ્તુ ના આવે ત્યાં સુધી, વચ્ચે આવી જાય તો શું થાય? એનું પરાવર્તન, વક્રીભવન, વિભાજન આ બધું થાય। એ આપણે પછી જોઈશું। આગળ જુઓ, પ્રકાશની ઝડપ। તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ શું? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। શું કીધું? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ શું? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। આગળ પરાવર્તન જોઈશું આપણે। પ્રકાશનું પરાવર્તન। પરાવર્તન એટલે શું? તો જો ભાઈ મારી હાથમાં ટેનિસનો દડો છે, હું આગળ દિવાલ છે, સામે દિવાલ જ છે, જુઠ્ઠું નહીં બોલું, ખાઈ નાખું તો અથડાઈને પછી પાછા વળવાની ઘટના જે થાય ને એને શું કહેવાય? પરાવર્તન। હવે મેં ટેનિસના દડાની જગ્યાએ પ્રકાશ લઈ લો તો કે પ્રકાશ કોઈ લીસી ચળકતી સપાટી પર જાય, અથડાઈને પછી પાછો આવે, પાછો ફરે, તો એને શું કહેવાય ભાઈ? પ્રકાશનું પરાવર્તન થયું કહેવાય। જો અહીં આગળ ટેનિસનો દડામાં અથડાય છે પછી પાછો આવશે, પાછો તો હું તમને કોઈ રીતનો બતાવું, પણ આમાં જુઓ આ લીસી ચળકતી સપાટી છે, અરીસો છે, અહીં આગળ પ્રકાશ આપાત થાય છે। પ્રકાશ આપાત થયો એટલે પ્રકાશ કોઈ આપ્યો એને આપાત કિરણ કહેવાય। આ જે કિરણ બને ને અને અથડાઈને આ બાજુ જાય એને શું કહેવાય? પરાવર્તન પામે, એટલે અથડાઈને આ બાજુ પાછા વળવાની ઘટના હોય એને પરાવર્તન કહેવાય। તો આ જે કિરણ બને એને શું કહીશું આપણે? પરાવર્તિત કિરણ। શું કહીશું? પરાવર્તિત કિરણ। હવે જો આની વચ્ચે હું સીધી લીટી દોરી દઉં તો એને લંબ કહેવાય। એ આપણે આગળ જોઈએ છે। જો કે ભાઈ પરાવર્તનની અંદર મેં તમને કહી દીધું એમ કે ભાઈ અહીંથી મેં કિરણ આપ્યું એને આપાત કિરણ કહીશું, અહીંથી આ અથડાઈને આ બાજુ ગયું એને શું કહીશું? પરાવર્તિત કિરણ। અને હું વચ્ચે કોઈ સીધી લાઈન દોરું એને હું શું કહીશ? કે લંબ કહીશ। શું કહીશ? લંબ। તો દેખો આપાત કિરણ, અહીં આગળ પરાવર્તિત કિરણ, તો દેખો અહીં વચ્ચે આ કઈ ખૂણો બન્યો। હવે ખૂણાને શું કહેવાય? કોણ કહેવાય। શું કહેવાય? કોણ। તો કે અહીં જે આપાત કિરણ દ્વારા જે ખૂણો બને ને એને આપાત કોણ કહેવાય, અને પરાવર્તિત કિરણ દ્વારા જે ખૂણો બને એને પરાવર્તિત કોણ કહેવાય। તો દેખો અહીં આગળ આ ખૂણો બન્યો, એક આ બન્યો, તો આને શું કહીશું આપણે આગળ લખીએ ને થોડું, આપાત કોણ। ખબર પડી? અને આને શું કહીશું? પરાવર્તિત કોણ। પરાવર્તિત કોણ। ખબર પડી કે નહીં? ના વચ્ચે જે દોરી સીધી લાઈન એને શું કહેવાય? લંબ, નોર્મલ કહેવાય। હવે જુઓ પરાવર્તનના નિયમો। તો મેં તમને જે આગળ બતાવ્યું ને હમણાં આકૃતિ, એ જ વસ્તુ છે કે ભાઈ જે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય, એટલે કે આ સમતલ છે ને એની અંદર જ હોય। હવે એવું થાય ને કે ભાઈ આ કિરણ અથડાઈને આ બાજુ જતું રહે, એવું થાય નહીં। જો એવું થાય તો એને પરાવર્તન ના કહેવાય, બરાબર? એ કોન્સેપ્ટ આપણે આગળ સમજીશું। પણ દેખો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય। અને બીજું શું કે જે આ કોણ બને છે, જે આપાત કોણ બન્યો અને આ જે પરાવર્તિત કોણ બન્યો, આપાત કિરણને શું કહેવાય? ઇન્સિડન્ટ રે, અને આપાત કોણને શું કહેવાય? ઇન્સિડન્ટ એંગલ। ઓકે, તો જે આ જે
ખૂણો બન્યો એને શું કહીશું ઇન્સિડન્ટ એંગલ, અને આને શું કહીશું રિફ્લેક્ટેડ એટલે કે ભાઈ પરાવર્તિત કોણ. તો કે બંનેનું માપ કેવું હોય, સરખું હોય. અહીં આગળ તમે જોઈ શકો છો, જો આ બંને 45-45 છે, તો અહીં આગળ એવું જ થશે કે ભાઈ ગમે તે ખૂણો બને, આપણને ખબર નહીં કેટલાનો ખૂણો બને, માની લો 30 નો બને તો આ બાજુ 30 નો બનશે. તો આ શું કહેવાશે ભાઈ, આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સરખા હશે. બહુ સહેલું છે, કઈ બહુ અઘરું છે નહીં. તો શું કીધું મેં પહેલા, એ આપાત કિરણ એટલે જે લાઈન આપી આપણે સીધી, અને આગળ પરાવર્તન અથડાઈને આ બાજુ ગઈ, તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ સપાટીએ દોરેલો લંબ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય પહેલું તો. અને બીજું શું કે જે ખૂણા બને છે કે ભાઈ આપાત કોણ અને પરાવર્તિત કોણ બંને કેવા હશે, સરખા હશે. ચલો આગળ 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 ફટાફટ. નિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન એટલે શું, તો જો અમે જે આપાત કિરણો એક કરતા વધારે કિરણો અહીં આપેલા છે, એ અથડાઈને આ બાજુ જશે એટલે એને પરાવર્તિત કિરણો થયા. તો જે પરાવર્તિત કિરણો હશે ને એ બધા કેવા હશે, સમાંતર હશે. સમાંતર એટલે આવા, તમે રેલવેની પટરી જોઈ ગયા તો એની અંદર આવી જે બે લાઈન હોય ને આવી રીતની, આવી તો આ ને આ જે લાઈન હોય ને એને શું કહેવાય, સમાંતર લાઈનો કહેવાય. સમાંતર લાઈનો, આની અંદર કિરણો છે એટલે સમાંતર કિરણો. તો કે આ ને આ છે કેવા હશે, સમાંતર કિરણો હશે. એને શું કહેવાય, પરાવર્તનનો પહેલો નિયમ, નિયમિત પરાવર્તન. ઓકે, હવે જુઓ એનો ઉપયોગ. તો દેખો ઉપયોગ શું, પ્રતિબિંબ સ્પષ્ટ મળે. માની લો કે મારી સામે કાચ છે, અરીસો છે, તો અહીં આગળ ઉભો છું તો મારું પ્રતિબિંબ ત્યાંથી મને દેખાશે. કેમ, કિરણો સમાંતર છે એટલે. હવે ચળકતી સપાટીમાં તો આપણે જોઈ લીધું, પણ હવે લીસી સપાટી સિવાયની કઈ સપાટી આવે, ખડબચડી સપાટી, એની અંદર કાગળ અથવા તો દિવાલ લઈ લઈએ તો એની અંદર પ્રકાશનું આપણને શું થાય, વસ્તુ દેખાશે ખરી, સામે વસ્તુ દેખાશે, પ્રકાશ પડશે એટલે, પણ એનું પ્રતિબિંબ નહીં મળે. હવે દિવાલ પર હું આગળ જોવા જાઉં, મારું મોઢું ફરીથી મને દેખાશે, નહીં દેખાય. કેમ, કેમ કે અહીં આગળ જે પરાવર્તિત કિરણો છે ને સમાંતર નહીં. શું કીધું ભાઈ, પરાવર્તિત કિરણો સમાંતર નહીં. સિમ્પલ જ છે, બહુ અઘરું છે નહીં. જો ખડબચડી સપાટીની અંદર કોણ આવે, દિવાલ, કાગળ આવે. પરિણામ શું, પરાવર્તિત કિરણો વિખેરાઈ જાય. આ દેખો વિખેરાઈ ગયા, ગમે તે સાઈડમાં જાય છે. જ્યારે નિયમિત પરાવર્તનમાં શું થાય, ભાઈ કિરણો સીધા સીધા જશે, સમાંતર જશે. એના લીધે શું થશે, આપણને પ્લસ પ્રતિબિંબ મળશે અને આપણે વસ્તુને જોઈ શકશું. વસ્તુ તો બંનેમાં જોવાની જ છે, કિરણો એકબીજાને સમાંતર રહેશે. ઓકે, હવે સારાંશ ફટાફટ જોઈએ. સારાંશ એટલે શું, ફટાફટ રિવિઝન થાય. રિવિઝન ભાઈ ફટાફટ રિવિઝન. પહેલું, પ્રકાશ શું છે, ઉર્જાનું સ્વરૂપ છે, બિન યાંત્રિક તરંગ છે, એની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આટલી તો ખબર જ છે, 3 વસ્તુઓ છે, બહુ અઘરી છે નહીં. હવે નિયમ શું છે, તો કે દેખો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આ સપાટીએ દોરેલો લંબ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય, અને આપાત કિરણ દ્વારા જે કોણ બને આપાત કોણ, પરાવર્તિત કિરણ દ્વારા જે કોણ બને એને પરાવર્તિત કોણ કહેવાય. એ બંનેનું માપ કેવું હોય, મૂલ્યો સરખા હોય. એટલે 30 ડિગ્રી હોય તો પેલો 30 ડિગ્રી હોય. હવે પરાવર્તનમાં દેખો ચળકતી સપાટીમાં પરાવર્તન થાય એટલે પ્રકાશની પાછા વળવાની ઘટનાને શું કહેવાય, પરાવર્તન. પરાવર્તનના બે પ્રકાર, એક તો નિયમિત પરાવર્તન અને બીજું અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન શેમાં થાય, લીસી સપાટી પર, લીસી ચળકતી સપાટી પર, અને ખડબચડી સપાટી પર અનિયમિત પરાવર્તન થાય. લીસી સપાટી પર કાચ, સમતલ, અરીસો લઈ શકો તમે, અને ખડબચડી સપાટી અનિયમિત પરાવર્તન. ખડબચડી સપાટીની અંદર કઈ કઈ, કાગળ, દિવાલ, આ બધું આવે. ખબર પડી કે ના પડી? પડી જ ને ભાઈ, ના કમ પડે. હવે દેખો ગોલીય અરીસો. ગોલીય અરીસાની અંદર આપણે સમજવાનું છે, ગોલીય અરીસો કહેવાય કોણ. જો મારે જો ચમચી હોય ને એનો અંદરનો જે ભાગ હોય, આ બાજુ અંદરનો, તો હું શું કહીશ ખબર, એને અંતર્ગોળ અરીસો. અને આ બહારનો ભાગ હોય ને ઢીમચું મોટું આમ ઉપસેલું, એને હું શું કહીશ કે બહિર્ગોળ અરીસો. તો દેખો ચમચીની અંદરની વક્ર સપાટી, વક્ર એટલે આ વળાંકલા છે ને, તો વક્ર સપાટીને શું કહેવાય, અંતર્ગોળ અરીસો, અને બહારની સપાટીને શું કહેવાય, બહિર્ગોળ અરીસો. આ અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાનો એક ભાગ છે. પોલા ગોળાનો એક ભાગ લીધેલો છે આપણે, બરાબર. આખો ગોળો હોય એનો પોલો, એટલે અંદરથી પોલો હોય ને એની વાત કરેલી છે. હવે આગળ જુઓ અરીસાના મુખ્ય પદો. આ બહુ એકદમ સિમ્પલી યાદ રાખું છું તમ, આ એકદમ ઈઝી છે. આ વસ્તુ તમે યાદ રાખશો ને તો આગળ બધામાં કેવું ઇન્ટરકનેક્ટ છે, જોડે ને જોડે જ છે, એટલે તો લાઈનમાં સમજાવ. જો આને યાદ રાખવાની સિમ્પલ ટ્રીક, PCR. પી એટલે શું, સી એટલે શું, આર એટલે શું, એ લખેલું જ છે, પણ હું તમને સિમ્પલ થી સમજાવું. જો સિમ્પલ રીતે હું આ જે ગોળો છે બરાબર, આ અડધો કાપેલો છે તમને બતાવવા માટે. તો એની જે બહારની આ જે ભાગ હોય, ચળકતી સપાટી, જે આગળ હું કઈ કિરણો નાખું ને પરાવર્તન પામે, એનું જો સેન્ટર, આનું સેન્ટર કયું હશે, તો કે આયરો. તો આ જે સેન્ટર હોય ને એને શું કહેવાય, ધ્રુવ કહેવાય. શું કહેવાય, ધ્રુવ. કેન્દ્ર એટલે શું કહેવાય, ધ્રુવ. બરાબર. કોનું કેન્દ્ર, કે ભાઈ આ જે ચળકતી સપાટી છે ને એનું આયુ કેન્દ્ર, એને શું કહેવાય, ધ્રુવ. ઇંગ્લિશમાં કહેવાય એને પોલ. પછી જુઓ આ જે સપાટી છે એની અંદરનો જે આ ભાગ છે, આયરી આખી આ જે બોર્ડર, ગોળ ગોળ લાઈનની બોર્ડર,
એનું જે કેન્દ્ર હશે ને એને વક્રતા કેન્દ્ર કહેવાય. શું કહેવાય? વક્રતા કેન્દ્ર, સેન્ટર ઓફ કર્વેચર. પી એટલે આપણું પોલ, પોલ એટલે ધ્રુવ, બરાબર. સી એટલે સેન્ટર ઓફ કર્વેચર, અહીં આગળ આપેલું છે. અને વક્રતા ત્રિજ્યા, વક્રતા ત્રિજ્યા એટલે દેખો શાંતિથી સમજો, વર્તુળ છે, સેન્ટર હોય ને એની અંદરથી અહીંથી આટલી લાઈન હોય, બરાબર. આ લાઈન તો આપણે આને શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. શું કહીએ છીએ? ત્રિજ્યા. તો સેમ આની અંદર દેખો આ જે લાઈન હશે ને અહીંથી આ સીધી વચ્ચેની, આ જે વચ્ચે છે ને અહીંયા આગળ આ પોઈન્ટ છે, તો એની આ વચ્ચેની જે લાઈન હોય ને એને શું કહેવાય? આ વક્રતા ત્રિજ્યા. હવે જુઓ, આ જે સીધી લાઈન છે પી અને સી માંથી જે કાલ્પનિક સીધી લાઈન પસાર થાય ને એને શું કહેવાય? મુખ્ય અક્ષ કહેવાય. શું કહેવાય? મુખ્ય અક્ષ. ખબર પડી ગઈ? પીસીઆર. પીસીઆર એટલે શું? પી એટલે ધ્રુવ, સી એટલે વક્રતા કેન્દ્ર અને આર એટલે વક્રતા ત્રિજ્યા. બહુ સહેલું છે, કઈ મગજમારી કરવાની જરૂર નહીં. પીસીઆર યાદ રાખો ને એટલે મુખ્ય અક્ષ યાદ રાખો એટલે પતી ગયું કામકાજ. બહુ વધારે આગળ જવાની જરૂરત જ નહીં. હવે મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ તો જુઓ, આ થોડુંક ધ્યાનથી જોજો. આ કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો છે. અંદરનો એટલે યાદ રાખવાનું, આવું યાદ રાખવાનું. અંતર્ગોળ અરીસો એટલે અંદરનો, બરાબર. તો અહીં આગળ કિરણો આપાત કરું છું તો એ અથડાઈને પછી જે આગળ એક જગ્યાએ ભેગા થાય છે. જુઓ, આ સીધા સીધા આમ ગયા પછી અથડાઈ નહીં ભેગા થાય, આ સીધા ગયા અથડાઈ નહીં ભેગા થાય. તો અહીં આગળ એવું થશે, જો અથડાઈને આમ ભેગું થયું, અથડાઈને અહીં આગળ ભેગું થયું, અથડાઈને અહીં આગળ ભેગું થયું. તો આ જે જગ્યાએ ભેગા થાય છે ને એને મુખ્ય કેન્દ્ર કહેવાય. શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રને એફ વડે દર્શાવાય, કેપિટલ એફ વડે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને, પરાવર્તન એટલે શું? અથડાઈને આ બાજુ અહીંયા આવે ને એને પરાવર્તન કહેવાય. તો આપણે આગળ જોઈ લીધેલું. મુખ્ય અક્ષ એટલે કે આપણી આ જે લાઈન છે એને શું કહીશું? મુખ્ય અક્ષ. ખબર પડી કે ના પડી? મુખ્ય અક્ષ પર અહીં આગળ એક જે ભાગે કેન્દ્રિત થાય, કેન્દ્રિત થાય એટલે કે ભેગા થાય એને શું કહીશું? મુખ્ય કેન્દ્ર. એને શું કહેવાય? કેપિટલ એફ વડે દર્શાવાય. આની અંદર એવું છે, જુઓ આ બહિર્ગોળ અરીસો છે, અહીં આગળ જો કિરણો સીધા સીધા આવે છે, અથડાઈને પછી આ બાજુ જાય છે. હવે જો તમને એવું લાગતું હશે આ તો કઈ ભેગા થતા નહીં, પણ આની હું આમ સીધી સીધી લાઈન ખેંચું ને, અહીં જે લાઈન છે ત્યાં સીધી 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 આમ ખેંચું ને તો આ ભાગ પર પાછળના ભાગ પર ભેગા થશે. તો આ આપણે શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહેવાય, બરાબર. તો જો વિકેન્દ્રિત, વિકેન્દ્રિત એટલે છૂટા થાય પણ અહીં આગળ તો ભેગા થાય છે આપણે પાછળ સીધી લાઈન ખેંચે તો આની અંદર આને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહેવાય. હવે જુઓ કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે શું? તો દેખો આપણે આ એફ દોરી દીધો. હવે આપણને ખબર હતી અરીસો હતો એનો ચળકતો ભાગ હતો, એનું જો કોઈ કેન્દ્ર હતું, બરાબર. એને આપણે શું કીધેલું? ધ્રુવ કીધેલું. ધ્રુવ એટલે પી કીધેલું હતું, પોલ, બરાબર. તો એફ અને પી વચ્ચેનું જે અંતર હોય ને એને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. ખબર પડી તમને? એને સ્મોલ એફ વડે દર્શાવાય. લો, સ્મોલ એફ વડે દર્શાવી દીધું. ખબર પડી કે ના પડ્યું? એફ અને પી ની વચ્ચેની જે લંબાઈ હોય ને એને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય. હવે યાદ રાખવાનું, જે એફ અહીંયા આગળ છે ને આર, આર છે ને કેન્દ્ર લંબાઈ કરતા બમણું હોય. હવે દેખો બમણું તો અહીંયા આગળ 2r લખેલું છે, પણ સમજવાનું છે તમારે આની અંદર કે ભાઈ આને હું બમણું કહું, 2r કરું ને એફ કરું તો આ તો કેટલું? એનું અડધું થઈ ગયું કહેવાય. આ બમણું ના કહેવાય. એટલે શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાને આપણે આર કીધેલું છે. એ કેના કરતા બમણી છે? તો કે ભાઈ કેન્દ્ર લંબાઈ કરતા બમણી છે. શું કીધું? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા એટલે આર કેન્દ્ર લંબાઈ કરતા કેવી છે? બમણી છે. બમણી એટલે 2 ગણી છે. ખબર પડી કે નહીં? આ છે ને તમારા પ્રશ્નની અંદર આવી શકે. તમને કેન્દ્ર લંબાઈ આલેલી હોય, વક્રતા ત્રિજ્યા આપેલી હોય અને પછી કીધું હોય કે ભાઈ આનું માપ શોધો, તો બંનેની કિંમતો આપેલી હોય તો મૂકો તો તમને ડાયરેક્ટ આન્સર મળી જાય. કાં તો ના આપેલી હોય, ગમે તે એકની વેલ્યુ આપી હોય, માની લો કે આની 10 આપેલી છે તો આની કેટલી થાય? 20 થાય ઓટોમેટિક, કેમ કે અહીંયા કિંમત મૂકો તો 20 જવાબ મળી જ જવાનો છે. મસ્ત પડી ગઈ ને ખબર? હવે જો આગળ કિરણ આકૃતિના નિયમો. આગળ કિરણ આકૃતિઓ દોરવાની છે ને, ભાઈ વસ્તુ હું કઈ મૂકું તો પ્રતિબિંબ મને કઈ મળે. અનંતરે વસ્તુ મૂકેલી હોય તો અહીંથી આગળ એનો જે ઇમેજ એટલે કે પ્રતિબિંબ આપણને કઈ મળશે એ બધું આપણે જોવાનું છે ને આની અંદર. એ જ વસ્તુ માટે પહેલા નિયમો જોવા પડે. હવે નિયમો એકદમ લલ્લુ પમલું છે, બહુ કઈ અઘરા છે નહીં. જો અહીંથી પ્રકાશનું કિરણ આપણું પરાવર્તન પામે તો હંમેશા કઈ આવે ખબર છે? આ અક્ષને જો સમાંતર જ હોય તો અહીંથી આમ સીધું સીધું આવતું હોય ને તો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. કઈથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. હવે આની અંદર જો મુખ્ય કેન્દ્રમાંથી હું કિરણ પસાર કરું તો એ શું થશે કે મુખ્ય અક્ષને સમાંતર થશે. કોને સમાંતર થશે? મુખ્ય અક્ષને સમાંતર થશે. જો અહીંથી આ આગળ આવ્યું પરાવર્તન પામીને મુખ્ય અક્ષને, આને શું કહેવાય? મુખ્ય અક્ષ. એ તો ખબર જ છે તમને. આને શું કહેવાય? મુખ્ય અક્ષ. તો આ લાઈનને સમાંતર હશે. આ અને આ લાઈન કેવી હશે? સમાંતર. રેલવેના પટરા જેવી, બરાબર. પટરી એ કહેવાય, પટરો એ કહેવાય, હું તો ગમે તે બોલ દઉં,
ચાલે તો તમારે યાદ રાખવાનું છે, બરાબર. અને ત્રીજું શું કે જો હું જે લાઈટ આપું છું અથવા જે કિરણ આપું છું એ જો સી માંથી પસાર થશે, સી એટલે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય ને, અને જો અંતર્ગોળ અરીસો છે તો અથડાઈને સીધું સીધું પાછું સી માંથી નીકળે, અહીંથી સી માંથી આમ જાય તો સી માંથી પાછું જાય. આ 3 નિયમો યાદ રાખવાના. શું કીધું પહેલું કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપું, અરીસા પર પડે, અંતર્ગોળ અરીસા પર, તો એ જે આગળ અથડાય પરાવર્તન પામી જશે તો એ કઈ આગળ આવશે, હંમેશા માટે મુખ્ય કેન્દ્ર એફ પર આવશે. જો મુખ્ય કેન્દ્ર એફ માંથી હું કિરણો આપું તો એ શું થશે, મુખ્ય અક્ષને સમાંતર હશે. અને ત્રીજું, જો હું સી પર, સી એટલે કે આપણી વક્રતા કેન્દ્ર પર હું આગળ કિરણો આપું અને જે અથડાય એટલે પરાવર્તન પામીને કઈ આગળ જશે, પાછી જતી રહેશે. કિરણો કેવા જશે, પાછા જતા રહેશે. આ 3 ઇમ્પોર્ટન્ટ નિયમો છે, બહુ કશું ખાસ છે નહીં, એકદમ હેલ્લું જ છે. યાદ રહી જાય એવું છે કે નહીં? ફટાફટ કેવી મજા આવે છે કે નહીં મજા આવતી કહેજો હો પાછા નીચે કોમેન્ટમાં. હવે આપણે જોઈએ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો, બરાબર છે. આ ભાઈ દેખો બહુ બધા છે, યાદ રાખવા બહુ અઘરા છે. હવે દેખો 1 2 3. હવે જો આ કઈ રીતે કરીશું તો દેખો એકદમ સિમ્પલ રીત છે, બહુ જ સિમ્પલ છે. એક વખત આ સમજી લો ને પછી આકૃતિઓ તમને આરામથી દોરતા આવડી જશે. કિરણ આકૃતિઓ કહેવાય, બરાબર, કિરણ આકૃતિ. હવે આની અંદર કઈ રીતે યાદ રાખશે, જો ફટાફટ નંબર આપતા આવડે તમને, એકડો બગડો લખતા આવડે, 1 2, પછી અહીંયા આગળ 3, પછી અહીંયા આગળ 4, પછી અહીંયા આગળ 5 અને અહીંયા આગળ 6. હવે દેખો ઊંધા નંબર લખતા આવડે, ઉતરતો ક્રમ આવડે ને? 5 જો ભૂલ કરી. ચલો 5 છે તેથી જ ચાલુ કરવાનું. જો 1 2, થોડુંક આમ લખી કાઢ્યું, 3 4 અને 5. અને છઠ્ઠો નંબર કઈ આપીશું ખબર, આપણે આ બાજુ આપીશું. ઓકે, 2 નંબર એ થોડો વચ્ચે આવે, લખી કાઢ્યો. હવે શું કરવાનું છે, ખાલી નંબર તમારે યાદ રાખવાના છે. હું એક નંબર પર કોઈક વસ્તુ મૂકું, બરાબર, વસ્તુ ક્યાં છે, એક નંબર એટલે અનંત અંતરે છે, તો મને પ્રતિબિંબ કઈ મળશે, એક નંબર પર શું લખેલું છે, મુખ્ય કેન્દ્ર. તો વસ્તુનો હું અનંત અંતરે રાખું, અનંત અંતરેથી કોઈ પ્રકાશ આવતો હોય તો ભાઈ મને વસ્તુ કઈ મતલબ દેખાય કઈ, પ્રતિબિંબ કઈ મળે, મને મુખ્ય કેન્દ્ર પર મળે. બસ એ જ રીતે જો વક્રતા કેન્દ્રની આગળ જો વસ્તુ હોય તો પ્રતિબિંબ કઈ રચાય, 2 નંબર પર, એટલે વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્રની વચ્ચે. બધા આમાં એવું 3 નંબર છે, 3 નંબર એટલે વક્રતા કેન્દ્ર પર વસ્તુ હોય તો મને પ્રતિબિંબ કઈ મળશે, વક્રતા કેન્દ્ર પર જ મળે. 4 નંબર વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્રની વચ્ચે પ્રતિબિંબ વસ્તુ હોય તો પ્રતિબિંબ કઈ મળે, અહીં આગળ. 4 નંબર કઈ છે, નંબર યાદ રાખવાનો કે ભાઈ વસ્તુ જે આગળ હોય તેનું પ્રતિબિંબ એક નંબર છે તો એક નંબર, 2 નંબર છે તો 2 નંબર, 3 નંબર છે તો 3 નંબર, એવી રીતે યાદ રાખવાનું છે. અને છઠ્ઠો કેસ છે ને, એની અંદર પ્રતિબિંબ કઈ મળે ખબર છે, અરીસાની પાછળના ભાગમાં. કઈ મળે, અરીસાની પાછળના ભાગમાં. યાદ રહ્યું કે નહીં? સિમ્પલ શું કરી દેવાનું, 1 થી 6 નંબર મારી દીધા, પછી રિવર્સ લખી દેવાના 1 2 3 4 5. અને છઠ્ઠો નંબર કઈ, અરીસાની પાછળ. હવે એક નંબર જઈ દેખાય, એક નંબર પર શું લખ્યું છે, અનંત અંતર. અનંત અંતરથી જો પ્રકાશ આવતો હોય તો મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચાય. પછી અહીં આગળ હોય એટલે ભાઈ વક્રતા કેન્દ્રની આગળ હોય તો અહીં રચાય. આવી રીતે યાદ રાખવાનું. હવે આની અંદર પ્રતિબિંબો કેવા મળે તો દેખો, આની અંદર જે પ્રતિબિંબો મળે ને 1 થી 5 નંબર જે છે કરેલા, છઠ્ઠા નંબરની પછી વાત કરીએ છે. 1 થી 5 નંબરની અંદર પ્રતિબિંબ કેવા મળે, વાસ્તવિક અને ઉલટા મળે. કેવા મળે, વાસ્તવિક અને ઉલટું. મેં શું બોલ્યો કે ભાઈ 1 થી 5 નંબર છે, 1 to 5, 5 નંબરમાં આપણે પ્રતિબિંબ કેવા મળે, વાસ્તવિક અને ઉલટા. કેમ, બધા અરીસાની આ સાઈડ મળે છે એટલે. હવે અરીસાની પાછળ તો આની અંદર કેવું મળે તો કે ભાઈ છઠ્ઠા નંબરના કેસમાં કઈ લખું, આ જ લખું છું. જો છઠ્ઠા નંબરના કેસમાં કેવું થાય કે ભાઈ પ્રતિબિંબ કેવું મળે ખબર છે, આભાસી અને ચત્તુ. યાદ રહે, કશું છે જ નહીં. અમુક 1 થી 5 નંબરમાં વાસ્તવિક અને ઉલટું મળે પ્રતિબિંબ. અને છઠ્ઠા નંબરના કેસમાં એટલે કઈ આગળ, મુખ્ય કેન્દ્ર અને પી એટલે ધ્રુવ, મુખ્ય કેન્દ્ર પી ની વચ્ચે આપણો છઠ્ઠો નંબર છે. છઠ્ઠો નંબર એટલે જો અહીંયા આગળ વસ્તુ આપણી હોય તો પ્રતિબિંબ કઈ રચાય, અરીસાની પાછળ. એટલે કે ભાઈ લાઈટ પાડેલી હોય તો અરીસાની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાશે. ખબર પડી? હવે જો બીજું એક વસ્તુ કે ભાઈ પ્રતિબિંબ મળે છે ખરું ભાઈ, વાસ્તવિક અને ઉલટું, આભાસી અને ચત્તુ, આ તો ખબર પડી ગઈ. કેવું મળશે, કેવી સાઈઝનું મળશે તો દેખો એ સાઈઝ આપણે જોઈએ તો જે પહેલા નંબરનું હોય ને કે ભાઈ અનંત અંતરેથી આવતું હોય તો અહીંયા મુખ્ય કેન્દ્ર પર આપણને જે પ્રતિબિંબ મળ્યું એ કેવું હશે ખબર, નાનું હશે, નાનું. પછી શું હશે, નાના કરતા થોડુંક મોટું. એટલે નાનું જ પણ થોડુંક મોટું, નાના કરતા. આ નાનું પણ નાના કરતા થોડુંક મોટું, નાના કરતા થોડું, હું લખું છું જો સમજી લો ને, નાના કરતા થોડુંક મોટું. અને હમણાં તમને ચાર્ટ બતાવો એની અંદર આવશે નાના કરતા થોડું મોટું એવું લખવાનું. અહીં આગળ કેવું મળશે,
ભાઈ વસ્તુના જેટલા જ માપનું મળશે, અહીં આગળ શું મળશે? વસ્તુના જેટલા માપનું. અહીં આગળ કેવું મળશે? વિવર્તિત. વિવર્તિત એટલે મોટું. પછી અહીં આગળ કેવું મળશે? ખૂબ મોટું એટલે વધારે વિવર્તિત. અને છેલ્લે કેવું મળશે? વિવર્તિત એટલે પાછું જે માપનું એટલે મોટું પણ કેવું આના કરતા થોડુંક નાનું. પેલા વિવર્તિત એટલે બહુ મોટું થાય, બહુ મોટું નહીં, મોટું થાય. અને બહુ મોટું એટલે શું? વધારે વિવર્તિત. સિમ્પલ. બોલવામાં કેમ લોચા મારું છું? ખબર પડી ગઈ તમને? કઈ છે નહીં અઘરું. 1 થી 6 નંબર યાદ રાખો. રિવર્સમાં 1 નંબર હોય તો 1 નંબર, 2 નંબર હોય તો 2 નંબર. પ્રતિબિંબ અહીં આગળ રચાય એવું છે. 1 થી 5 નંબરમાં વાસ્તવિક અને ઉલટું મળે. 6 નંબરમાં કેવું? આભાસી અને ચત્તું મળે. અહીં આગળ 6થા નંબરમાં કેવું? કઈ મળે? અરીસાની પાછળ. એ 5 અને 6 એટલે મુખ્ય કેન્દ્ર F અને P ની વચ્ચે કઈ વસ્તુ રાખેલી હોય, પ્રતિબિંબ મને ક્યાં મળશે? 6થા નંબર પર. એટલે ભાઈ અરીસાની પાછળના ભાગમાં મળશે. ખબર પડી કે ના પડી? બહુ લાંબુ ખેંચવાનું નહીં. આયડું જો પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર, F અને C ની વચ્ચે. આવી રીતને કઈ આગળથી અનંત અંતરે હોય તો મુખ્ય કેન્દ્ર F પર મળે. એ રીતનું છે. ખૂબ જ નાનું બિંદુવત. નાનું એટલે નાનું આમ તો બિંદુ છે. બધામાં વાસ્તવિક અને ઉલટું. 1 થી 5 માં કેવું? વાસ્તવિક અને ઉલટું. 6થામાં આભાસી અને ચત્તું. બરાબર. આ ખૂબ જ વિવર્તિત છે. આની અંદર આપણે એક બોલવામાં નાની અમથી મિસ્ટેક કરી. જે 5મા નંબર પર છે ને એ ખૂબ જ વિવર્તિત એટલે બહુ જ મોટું મળશે. 6થામાં ખાલી વિવર્તિત મળશે. ઓકે, ચલો આગળ અહીં જોઈ લો ફટાફટ. જો અંતર્ગોળ હિસાબે રચાતા પ્રતિબિંબો. આવી રીતનું તમારે છે ને કિરણ આકૃતિ દોરવાની છે. પણ પહેલા તમને પેલું આવડવું જોઈએ. પેલું આવડી જશે તો આરામથી તમે દોરી શકશો. અહીંથી સીધા સીધા આપણે નિયમ પ્રમાણે જોયું કે ભાઈ સમાંતર કિરણો F કેન્દ્રમાં અંદર રચાય. પછી આગળ શું કીધું? ભાઈ એની થોડીક આગળ છે તો કઈ આગળ રચાશે? આવી રીતના થશે બધા. આ કિરણ આકૃતિ તમને એક વખત ખબર પડી ગઈ ને, તમને દોરવાની ના પણ એવો પ્રશ્ન પૂછી શકે ભાઈ આમાં અહીં આગળ વસ્તુ અનંત અંતરે હોય તો ભાઈ કેવી વસ્તુ પ્રતિબિંબનું સ્થાન કેવું મળે, પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય. બરાબર છે. હવે બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસામાં બહુ માથાકૂટ કરવાની નહીં. બહુ સિમ્પલ છે. એનો મુખ્ય સિદ્ધાંત શું કે ભાઈ બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ હંમેશા કેવું મળે? આભાસી, ચત્તું અને નાનું મળે. 3 જ વસ્તુ. આભાસી, ચત્તું અને નાનું. આભાસી, ચત્તું અને નાનું. ઓકે. અને દેખો એના 2 મુખ્ય કિસ્સા છે. 2 જ કિસ્સા યાદ રાખવાના, વધારે કિસ્સા યાદ રાખવાના નહીં. પહેલો કિસ્સો શું કે ભાઈ અનંત અંતરે વસ્તુ મૂકેલી હોય તો પ્રતિબિંબ કેવું મળે? મુખ્ય કેન્દ્ર F પર મળે, અહીં આગળ મળે. ઓકે. અને બીજું અનંત અંતરે અને ધ્રુવ P. એટલે આ અનંત અંતર છે માની લો અને આ ધ્રુવ P છે. બરાબર. એની વચ્ચે વસ્તુ મૂકેલી હોય ને તો આપણને પ્રતિબિંબ કઈ મળશે? તો કે P અને F ની વચ્ચે. પ્રતિબિંબ ક્યાં મળશે? P અને F ની વચ્ચે. P એટલે આપણો પોલ અને F એટલે આપણું શું છે? વક્રતા કેન્દ્ર. સોરી હા, વક્રતા કેન્દ્ર થાય. ચલો આગળ. હવે જુઓ અંતર્ગોળ અરીસો છે. હવે એના ઉપયોગો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો. આપણને ખબર તો પડી ગઈ ભાઈ અરીસાના, ગોલીય અરીસાના 2 પ્રકાર છે. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો એટલે ભાઈ અંદરનું ભાગ છે. બહિર્ગોળ અરીસો એટલે જે બહારનો ભાગ છે, બહારની સપાટી પર પરાવર્તન પામે છે. હવે એની અંદર આપણે પેલી કિરણ આકૃતિના નિયમે જોઈ લીધા કે ભાઈ 3 નિયમો છે. સમાંતર આવે તો F પર જાય, પછી F પરથી જાય તો સમાંતર જાય મુખ્ય અક્ષ, અને ત્રીજું C પરથી જાય તો C પર પાછું જાય. એટલું ખબર પડી ગઈ. કિરણ આકૃતિ જોઈ લીધી ભાઈ. કિરણ આકૃતિ આરામથી સમજી લીધી શોર્ટકટ રીતે. હવે આના દેખો ઉપયોગો છે. તો દેખો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કઈ? આ બધું ભણ્યો કરો. ઉપયોગ આપણને કંઈક થતું હોય તો જ ભણીએ, બાકી હું કયા ભણવાનું? તો જો ટોર્ચ, સનલાઇટ અને વાહનોની હેડલાઇટમાં વપરાય પ્રકાશને સમાંતર ફેલાવવા માટે. બીજું શું? દાઢી કરવાના અરીસાના દાંતના ડોક્ટરો દ્વારા મોટું પ્રતિબિંબ જોવા માટે. જેમ કોકના દાઢ બાર દુખતી હોય ગયા હોય તો કોઈક દિવસ જોજો આટલો નાનો અરીસો હોય પણ આપ કરી કરીને આખું મોટું દેખાય. એટલે આટલા નાના ભાગની અંદર જે કઈ આગળ સડો બળો થયો હોય તો એને જાણવા માટે, કાં તો સિમેન્ટ પૂરવા માટે, કે ગમે તે XYZ કરાવતા હોય દાંતની અંદર. પેલો આ છે ને પેલા દાંતમાં પેલી તાર પરવે છે. હવે દેખો સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશ કેન્દ્રિત કરવા માટે. હવે આની અંદર જો બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસો કેવું? વાહનોના સાઈડ મિરરમાં વપરાય. હવે એનો ફાયદો શું? તમે ગાડી ચલાવતા હોય ને એની એક્ઝેક્ટ બાજુમાં તમારો જે દરવાજો તે સાઈડ મિરર હશે. એ મિરરની અંદર તમે જોજો કે દૂરથી ગાડી આવતી હોય ને તો 2-3 ગાડીઓ બધું આખું પાછળનો એરિયા કવર કરી લે. તો બહિર્ગોળ અરીસો શું કરે કે ભાઈ બહુ બધું આખું પ્રતિબિંબ હોય ને, મતલબ બહુ બધી મોટી ઇમેજ હોય ને એને નાની કરી આલે. એટલે તમને ખબર પડી જાય કે પાછળથી ગાડીઓ આવે છે. જો મોટું હોત ને તો તમને ગાડીઓ દેખાતા જ ના ને બધાને એક્સિડન્ટ જ થયા કરે. એટલે ગાડીઓ બંધ જ કરી નાખો થાત ને એવું. પણ એવું નહીં કરતા. તમે બહિર્ગોળ અરીસો છે એટલે ખબર પડી કે નહીં? જોઈ લો ફટાફટ. હવે જોઈએ સંજ્ઞા પદ્ધતિ. સંજ્ઞા પદ્ધતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આના નિયમો ઇમ્પોર્ટન્ટ છે પણ એકદમ ઇઝીલી તમે સમજી જાઓ. અહીં આગળ જોઈ લો. ચલો દેખો આવી રીતે મેં દોર્યું. તમને ખબર હશે કે ભાઈ અહીં આગળ વચ્ચે શું હશે? ભાઈ 0 હશે. અહીં આગળ શું હશે? x હશે. અહીં આગળ શું હશે? -x હશે. અહીં y હશે, +y, અને અહીં આગળ શું હશે? -y.
સેમ વસ્તુ આની અંદર જ થાય છે. જો અરીસો હોય ને, અરીસો એની ડાબી બાજુનું હંમેશા ચિહ્ન કેવા હોય, બધા માઇનસ હોય, અને જમણી બાજુના કેવા હોય, પ્લસ હોય. ઉપર બાજુ કેવું હોય, ઉપર એટલે y પ્લસ હોવાનું અને નીચે કેવાનું હોવાનું, માઇનસ હોવાનું. સિમ્પલ. આ ચાર વસ્તુ યાદ રાખવાની છે. દેખો, ઉપરની તરફની ઊંચાઈ પ્લસ, નીચેની ઊંચાઈ માઇનસ, ડાબી તરફનું અંતર માઇનસ, જમણી તરફનું અંતર પ્લસ. આટલી વસ્તુ યાદ રહે. હવે આગળ જુઓ, એ જ વસ્તુ કરવાની. મહત્વની ભૌતિક રાશિઓ. હવે જુઓ, મેં તમને કીધું એમ કે ભાઈ આપણે જે ચાર વસ્તુઓ જોઈ ને, ઉપર પ્લસ, નીચે માઇનસ, આ બાજુ જમણી બાજુ પ્લસ, આ બાજુ માઇનસ, કે મૂલ્ય લેવાનું છે, પ્લસ માઇનસ લેવાનું, એ વસ્તુ. તો દેખો, યુ એટલે શું છે, તો કે ભાઈ વસ્તુનું અંતર, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, એ હંમેશા કેવું હોય, ઋણ હોય. કેમ? આ દેખો અરીસો છે, અરીસો છે, તો અહીંયા આગળ આ કઈ બાજુ આવે, વસ્તુ આપણી માની લો આ બાજુ આવી, તો હંમેશા એ કેવું હશે, યુ માઇનસ મળશે. યુ એટલે શું, વસ્તુનું અંતર કેવું મળશે આપણને, માઇનસ. પ્રતિબિંબ અંતર એટલે શું, આપણું વી. પ્રતિબિંબ અંતર શું કે વી. પ્રતિબિંબ હવે આપણે આગળ જોઈલા તો કે ભાઈ 1 થી 5 કિસ્સાઓની અંદર આપણે જે અનંત અંતરે, પછી કેન્દ્રની આગળ, પછી મુખ્ય કેન્દ્ર એફ પર ને પોલ પર, એ બધા પર જોયેલું. તો 1 થી 5 કિસ્સાઓમાં કેવું હતું કે ભાઈ એ કઈ બાજુ, ડાબી બાજુ મળતું હતું. પણ છઠ્ઠા કિસ્સામાં કેવું હતું, અહીંયા આગળ જો, અહીંયા આગળ જો 1 થી 5 કિસ્સામાં કેવું મળતું હતું, વાસ્તવિક અને ઉલટું. આ બધું કઈ મળતું હતું, અરીસાની ડાબી બાજુ મળતું હતું. અને આ છઠ્ઠું અંતર આપણું, એટલે 6 નંબર હતો, એ આપણું કઈ મળતું હતું, અરીસાની જમણી બાજુ. તો કે જે આપણું પ્રતિબિંબનું અંતર હશે ને, પ્લસ માઇનસ હોઈ શકે, પણ અહીં આગળ વસ્તુ અંતર એ હંમેશા કેવું મળશે આપણને, માઇનસ મળશે. ખબર પડી કે ના પડી? વસ્તુ અંતર કેવું મળશે, માઇનસ મળશે. હવે દેખો, એફ એટલે કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, તો દેખો ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર, એ તો આપણે આગળ જોઈ લીધેલું. ભાઈ કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, ધ્રુવ. આ દેખો, આ ધ્રુવ કહેવાય અને આને શું કહેવાય, મુખ્ય કેન્દ્ર એફ. બરાબર. તો કે ધ્રુવ અને એફ ની વચ્ચેની જે લંબાઈ હોય એને શું કહેવાય, આને કેન્દ્ર લંબાઈ કહેવાય. ખબર પડી કે ના પડી? બહુ અઘરું છે નહીં. ચલો આગળ. અરીસાનું સૂત્ર યાદ રાખવાનું છે. હવે દેખો, આપણે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ, આ ત્રણ વસ્તુ જોઈ. આવી રહી જો, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ. વસ્તુ અંતરને યુ કહેવાય, પ્રતિબિંબ અંતરને વી કહેવાય અને કેન્દ્ર લંબાઈને એફ કહેવાય. આટલી ખબર છે. તો એના પરથી આ સૂત્ર છે, અરીસાનું સૂત્ર યાદ રાખવાનું. બહુ મસ્ત સૂત્ર છે. 1/v + 1/u = 1/f. 1/v + 1/u = 1/f. હવે દેખો, આ સૂત્ર વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ બતાવે છે. તો આ બધા વચ્ચેનો સંબંધ જ છે. હવે માની લો ગમે તે બેની વેલ્યુ આપી હોય, ત્રીજી વેલ્યુ શોધવાની હોય, તો આરામથી આપણે ફાઇન્ડ કરી શકીએ. કરી જ લેવાય ને ભાઈ. અને દેખો, આ સૂત્ર બધા જ પ્રકારના ગોલીય અરીસા માટે સાચું છે. હવે બધા પ્રકારના ગોલીય અરીસામાં કયો છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. પ્રશ્ન એવું પૂછે કે અંતર્ગોળ અરીસો છે, એનું વસ્તુ અંતર આટલું છે, એનું પ્રતિબિંબ અંતર આટલું છે, તો એની કેન્દ્ર લંબાઈ શોધો. તો આરામથી શોધી લેવાય. હા, શોધી લેવાય ને ભાઈ. બહિર્ગોળ અરીસામાં શોધી લેવાય, આપેલું હોય એટલે. મોટવણી એટલે શું, તો દેખો, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય, મોટવણી. પ્રતિબિંબની ઊંચાઈ, જો આ પ્રતિબિંબની ઊંચાઈ છે અને આ વસ્તુની ઊંચાઈ, એ બંનેના ગુણોત્તરને શું કહેવાય, મોટવણી. તો m = પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, એને શું કહીશું આપણે, મોટવણી. હવે h' પ્રતિબિંબની ઊંચાઈને આપણે h' કીધું છે અને વસ્તુની ઊંચાઈને h કીધેલું છે. સૂત્ર જ છે, બહુ કઈ માથાકૂટ છે નહીં. મોટવણી અને અંતર વચ્ચેનો સંબંધ, તો કે દેખો વસ્તુ અંતરને આપણે શું કહીશું, u, અને પ્રતિબિંબ અંતરને શું કહીશું, v. એની સાથે પણ સંબંધ ધરાવે છે. પણ આમાં શું આવશે, માઇનસ આવશે. આ ધ્યાન રાખજો તમે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર પ્લસ છે, કોઈ નિશાની ના હોય એટલે પ્લસ હોય. બરાબર. આગળ m ના મૂલ્યનો અર્થ, તો દેખો, જો m 1 કરતા મોટું હોય તો શું હશે, આપણને ઇમેજ મોટું મળશે. બરાબર. હવે m અને m = 1 હોય એટલે સરખું હોય તો આપણને શું, સમાન માપનું મળશે ઇમેજ. અને દેખો, m 1 કરતા નાનું હોય તો આપણને ઇમેજ કેવું મળે, નાનું. m એટલે મોટવણી જો 1 કરતા મોટી હોય તો ઇમેજ મોટી મળે. m 1 બરાબર એટલે બંને સરખું હોય તો આપણને ઇમેજ, ઓબ્જેક્ટ અને ઇમેજ સરખા મળે. પણ જો આપણી મોટવણી મોટી હોય તો આપણને શું મળે, સોરી, મોટવણી નાની હોય તો આપણને ઇમેજ કેવી મળે, નાની મળે. ખબર પડી ગઈ? કોના કરતા, વસ્તુ કરતા, આપણે ઓબ્જેક્ટ હોય ને એના કરતા. હવે આગળ અરીસાનું સૂત્ર અને મોટવણી, પેલું ફરીથી જ રિપીટ કરેલું છે કે ભાઈ 1/v + 1/u = 1/f. v એટલે શું, પ્રતિબિંબ અંતર, u એટલે શું, વસ્તુ અંતર, f એટલે કેન્દ્ર લંબાઈ, અને m માં h' એટલે આપણે જે લંબાઈ માટે કીધેલું. h એટલે શું થાય, વસ્તુની ઊંચાઈ, h' એટલે પ્રતિબિંબની ઊંચાઈ. બરાબર. અને એનો આપણે આના જોડે સંબંધ જોઈએ તો -v/u આવું થાય મોટવણીમાં. બરાબર છે.
જો એમ ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક મળે, અને જો એમ ધન હોય તો પ્રતિબિંબ આભાસી મળે. આ મહત્વનું છે. એમ ઋણ હોય તો પ્રતિબિંબ શું મળે? વાસ્તવિક મળે. અને એમ ધન હોય તો પ્રતિબિંબ કેવું મળશે? આભાસી મળશે. ખબર પડી કે નહીં? ફટાફટ સારાંશ જુઓ. અંતર્ગોળ અરીસો કેન્દ્રિત કરનાર. આપણે ટોર્ચ જોઈ, પછી પેલી લાઈટો જોઈ, પછી ગાડીની લાઈટ હોય ને નીચેની, એની અંદર અંતર્ગોળ અરીસો વપરાય. જ્યારે બહિર્ગોળ અરીસો કે પ્રકાશનું વિખેરણ કરે, દૂર કરે, એટલે આપણે પેલું જે સાઈડ લાઈટ હોય ને ગાડીની, સાઈડ લાઈટ નહીં, સાઈડ મિરર, એની અંદર વપરાય. જો અંતર્ગોળ વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ રચી શકે છે. આપણે જોયેલું ને ભાઈ, વાસ્તવિક રચતું હતું ને આભાસી. 1 થી 5 કિસ્સામાં વાસ્તવિક રચતું હતું, 6 કિસ્સામાં આભાસી રચતું હતું. ટોર્ચ અને હેડલાઇટમાં વપરાય. કઈ વપરાય? ટોર્ચ અને હેડલાઇટ. અને બહિર્ગોળ અરીસામાં હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ આપે છે. એટલે વાહનોના મિરરમાં આપણે બહિર્ગોળ અરીસો વાપરીએ છીએ. આ એકદમ સિમ્પલ છે, વસ્તુ યાદ રાખવાની. હવે તમારે કઈ વીઆઈપી સોસાયટીમાં રહેતા હોય તો ઘરની બહાર તમે જોજો, આ મોટો કાચ હોય ને, ત્યાં આગળ તમે સાઈડમાં, મતલબ ઘરની કાચ નહીં, ગેટની બહાર, તમારી મોટી સોસાયટી હોય ગેટની બહાર, તો એ મોટો અરીસો હોય છે. એ તમારું કોમેન્ટમાં કહેવાનું છે કે કયો અરીસો હોય છે, અંતર્ગોળ હોય છે કે બહિર્ગોળ, એમાં જે પ્રતિબિંબ નાનું મળે છે કે મોટું મળે છે, આભાસી મળે છે કે ચત્તું મળે છે, એ પણ કહેવાનું છે. ખબર પડી કે નહીં પડી? હવે જોઈએ પ્રકાશનું વક્રીભવન. વક્રીભવન એટલે શું? મેં કદાચ તમે આગળનો વિડીયો જોયો હોય તો વક્રીભવન પેલું માનવ આંખને રંગબેરંગી દુનિયાની અંદર આપણે જે મેઘધનુષની રચના જોયેલી ને, એની અંદર વક્રીભવન નામનો શબ્દ આવતો હતો, એ મેં સમજાવ્યું. વક્રીભવન એટલે સિમ્પલ શું? વાંકા વળવાની ઘટના. પ્રકાશની વાંકા વળવાની ઘટનાને શું કહેવાય? વક્રીભવન કહેવાય. પણ આપણે થોડુંક ડિટેલમાં જોઈશું આની અંદર, ફટાફટ જોઈશું પણ ડિટેલમાં. દેખો, પ્રકાશનું વક્રીભવન એટલે શું? સામાન્ય રીતે પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરે છે. હવે જો તમે પેન્સિલ, કાચ હોય ને, કાચનો ગ્લાસ, એની અંદર પાણી નાખો, પછી પેન્સિલ આમ કઈ ડૂબેડો, પછી સાઈડમાં જોજો, તમને પેન્સિલ છે ને થોડીક વાંકી વળેલી દેખાશે. હવે પેન્સિલ વાંકી થઈ ગઈ? ના ના ના, પેન્સિલ વાંકી નહીં થાય. એ પ્રકાશના લીધે એવું દેખાય છે. ભાઈ એની અંદર વક્રીભવન થાય છે ને, પ્રકાશ પડે છે. આપણે વસ્તુ કઈ રીતે જોઈ શકીએ? પ્રકાશ પડે એટલે જ જોવાના હતા, એમને તો જોવાના નતા. તો આપણને થોડીક વાંકી વળેલી દેખાય છે. થોડુંક એનું શું કહેવાય, દિશામાં આ બાજુ આમ બદલાઈ જશે. જો અહીંથી અહીંયા આવે છે ને, તો એને શું કહેવાય? વક્રીભવન. જો પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે માધ્યમોને છૂટી પાડતી રેખા, એટલે કે આ, બરાબર, ત્યાં સપાટી આગળ તે વાંકું વળે છે. જો અહીંથી આ થોડુંક આ હતું તો થોડું આમ વળીને આ વાંકું વળ્યું, અહીંથી આ વાંકું વળ્યું. તે વાંકા વળવાની થી શું થાય? એને પ્રકાશનું વક્રીભવન થાય. પ્રકાશનું કિરણની દિશા બદલાવાની આ ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વક્રીભવન કહેવાય. સિમ્પલ. દેખો અહીંયા આગળ દોરેલું છે, અહીંથી આમ સીધું સીધું આવે છે, તો આમ જવું જોઈતું હતું ને, પણ એ થોડુંક આમ ગયું. આમ જવાની જગ્યાએ થોડું આમ ગયું, એટલે એને શું કહેવાય? વક્રીભવન. હવે જો કાચના લંબઘનની અંદર આ પ્રયોગ કરેલો છે, તો એની અંદર બહુ માથાકૂટ કરવાની નહીં. મેં કીધેલું એમ જ છે કે જો એક પ્રકાશનું કિરણ હવાના કાચના લંબઘનની સપાટી એબી પર ત્રાસો આપેલું છે. અહીં કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે. પાતળું માધ્યમ કયું? હવા. અને ઘટ માધ્યમ કયું? પાણી ભરેલું કાચનું બીકર. બરાબર. તો થાય છે શું કે જો થોડુંક વાંકું વળે છે. આ ઉપરનું મીડિયમ એટલે હવા એક અલગ માધ્યમ છે, આ બીજું માધ્યમ છે પાણીનું. ઓકે. ત્યારે થાય છે શું કે જે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વાંકું વળે. લંબ એટલે શું? તો કે જે આ સીધી લાઈન છે ને, એની બાજુ આમ નહીં જતું, થોડું આમ આવે. જો આમ જવાની જગ્યાએ આમ આવે છે, એટલે લંબ તરફ વાંકું વળે છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય. આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે શું થાય? લંબ તરફ વાંકું વળે. ઓકે. અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો શું થાય? લંબથી દૂર જાય. કઈ જાય? લંબથી દૂર. એ પણ આગળ આવશે. અહીં આગળ જુઓ, જ્યારે કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જશે. જુઓ આ ગ્લાસ છે, અહીં આગળ માની લો ને આ થોડુંક ઊંધું દેખાડેલું છે, પણ દેખો આ અહીં આગળ જ જોઈ લો ને તમે, અથડાઈને પરાવર્તન તો થઈ શકે ને, વક્રીભવન થાય છે પણ પરાવર્તન થઈ શકે. માની લો કે આમથી આમ ગયું તો એ આમ અહીં આગળ જવાની બદલે આમ જશે. આમ આ જે લંબ છે એનાથી દૂર જશે, તો એ દૂર ગયું એને શું કહેવાશે ભાઈ? લંબથી દૂર ગયું એમ ને. અને જે આ કિરણ બહાર નીકળે એને શું કહેવાય? નિર્ગમન કિરણ. શું કહેવાય? નિર્ગમન. કે ભાઈ કાચના લંબઘનમાંથી બહાર નીકળતું કિરણ એને શું કહેવાય? નિર્ગમન કિરણ. પાર્શ્વીય સ્થાનાંતર. હવે જો એટલી ખબર પડી ગઈ. હવે કિરણ આપણું અથડાઈને આમ ગયું, એનું વક્રીભવન થયું, લંબ તરફ વળ્યું, પણ હવે પાછું કાચના માધ્યમમાંથી બહાર જાય. તો આ બાજુ જે બહાર ગયું ને, અહીં આગળ દેખો સમાનમાં પ્રમાણ અને વિરુદ્ધ દિશામાં છે. આ લંબથી આગળ અહીં આગળ ગયું તો આ બાજુની સાઈડ જશે. તો આ જે બહાર ગયું ને એને શું કહેવાય? આને પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય. આ કદાચ તમારી ચોપડીમાં આપેલું હશે, આઈ ડોન્ટ થિંક, મને ખબર નહીં. એમ તો જો ખબર પડી ગઈ તમને.
શું કે ભાઈ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ને તો લંબ તરફ વાંકવું વળે પ્રકાશનું કિરણ, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય. સિમ્પલ છે. વક્રીભવનના નિયમો. વક્રીભવનનો બહુ મસ્ત નિયમ છે, બહુ એટલે બહુ જ મસ્ત છે. જો આપાત કિરણ એટલે જો આપેલું છે વક્રીભૂત કિરણ એટલે ભાઈ વાંકું વળેલું કિરણ, અને સપાટીને દોરેલો લંબ એટલે કે આ સીધું, ત્રણે ત્રણ કેવા હોય? એક જ સમતલમાં હોય. કહી દીધું. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને બે માધ્યમોને છૂટી પાડતો, આ બે માધ્યમને છૂટું પાડે આ જે લંબ હોય એ ત્રણે ત્રણ કેવા છે? એક જ સમતલમાં છે. હવે દેખો સાઇન આર અહીં આગળ આવેલું છે, સાઇન આર અપોન સાઇન આર એટલે ભાઈ આ છે શું છે? આપાત કિરણ. આર એટલે પરાવર્તિત, પરાવર્તિત ના કહેવાય, અને વક્રીભૂત, વક્રીભૂત કહેવાય. વક્રીભૂત કિરણ એ કેવા મળશે? અચળ મળશે. એનો જો ગુણોત્તર હું કરીશ ને તો કેવું મળશે? અચળ મળશે. પ્રકાશના આપેલા રંગ અને આપેલા માધ્યમની જોડ માટે આપાત કોણ સાઇન અને વક્રીભૂત કોણ સાઇન આર નો ગુણોત્તર કેવો હોય? અચળ હોય. આને સ્નેલ કાકાનો નિયમ કહેવાય. શું કહેવાય? સ્નેલ કાકાનો નિયમ કહેવાય. બહુ કઈ અઘરું છે નહીં. આપાત કોણ અને વક્રીભૂત કોણનો ગુણોત્તર લઉં તો એ અચળ મળે. એ અચળ મળે ને એને શું કહેવાય? સ્નેલ કાકાનો નિયમ. ખબર પડી કે નહીં પડી? હવે દેખો વક્રીભવનાંક. વક્રીભવનાંક કોને કહીશું આપણે? તો દેખો વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું? આપણે પ્રકાશની ઝડપમાં ફેરફાર થાય એટલા જ થાય. એ તો તમને ખબર જ હશે. તો કે દેખો જુદા જુદા માધ્યમમાં વક્રીભવનાંક જુદો જુદો હોય. એટલે ભાઈ વાંકા વળવાનું જે હોય ને, પ્રકાશ જે વાંકો વળે છે દર વખતે એવું નહીં કે ભાઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગયો તો હરખી રીતનો જ થશે. વક્રીભવનાંક અલગ અલગ હશે. દેખો એટલે વક્રીભવનાંક એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને આપેલા માધ્યમના પ્રકાશની ઝડપનો ગુણોત્તર છે. આ યાદ રાખવાનું કે ભાઈ હવામાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપ એ બેનો ગુણોત્તર કરું ને તો મને શું મળે? વક્રીભવનાંક મળે. એના માટે મારે જો બે વેલ્યુ હોવી જોઈએ. બે વેલ્યુ ના હોય તો હું કરી શકું નહીં. ખબર પડી કે નહીં પડી? હવાની સ્પીડ એટલે હવામાં પ્રકાશની ઝડપ અને બીજું કયું? માધ્યમમાં પ્રકાશની ઝડપ. આ બેનો ગુણોત્તર કરીશ તો શું મળશે? મને વક્રીભવનાંક. હવે C/V કહેવાય. હવે આપણે જોઈએ ગોળીય લેન્સ વડે થતું પ્રકાશનું વક્રીભવન. આ બહુ મસ્ત વસ્તુ છે, ફટાફટ સમજ પડી જ જશે. જુઓ ચલો. હવે આની અંદર દેખો લેન્સ બે પ્રકારના હોય, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સની અંદર કેવું હોય? તે મધ્યમાં જાડો હોય. આ વચ્ચે મધ્યનો ભાગ હોય ને જાડો હોય ને કિનારેથી કેવા હોય? પાતળા હોય. જ્યારે અંતર્ગોળ લેન્સની અંદર કેવું હોય કે ભાઈ મધ્યમાં જે મધ્યનો ભાગ છે ને પાતળો હોય ને કિનારી કેવી છે? આ જે કિનારી એટલે આ ભાગ એ જાડો હોય. ખબર પડી? આની અંદર આના કરતા ઊંધું, મધ્યમાં જાડો, કિનારી પાતળી. આની અંદર મધ્ય પાતળી, કિનારીઓ જાડી. સિમ્પલ. ચલો આગળ. હવે જોઈએ ભાઈ કિરણ આકૃતિના નિયમો. આપણે આગળ જોયેલા ને અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં સેમ એવા જ છે કે ભાઈ દેખો મુખ્ય અક્ષને સમાંતર જાય ને તો ભાઈ કઈ આગળ મુખ્ય કેન્દ્ર F પર મતલબ કિરણો તઈ આગળ ભેગા થાય. જો મુખ્ય કેન્દ્ર F પરથી જો કિરણ જાય તો કઈ આગળ? એ સમાંતર જાય, મુખ્ય અક્ષની સમાંતર જાય કિરણો. અને જો આ ત્રીજું થોડુંક યાદ રાખવા જેવું છે કે ભાઈ અહીંથી જો આ ઉપર જશે કે ભાઈ પ્રકાશીય કેન્દ્ર જેવું છે એની પર જો કિરણ જશે ને તો વિચલન પામ્યા સિવાય એટલે ભાઈ આડું અવડું અથડાયા સિવાય સીધું સીધું પસાર થઈ જશે. ત્રણ વસ્તુઓ છે. ખબર પડી? હવે આગળ આ જે કિરણ આકૃતિના નિયમ જોયા એના પછી છે ને ભાઈ બહિર્ગોળ લેન્સ માટે વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન એ જોવાનું છે. પણ એની એ શોર્ટ ટ્રીક છે. પેલી છે ને એના જેવી જ છે જે અહીં આગળ મેં બતાવી છે. જુઓ ચલો. અહીં આગળ છે મેં બહિર્ગોળ લેન્સ લઈ લીધેલો છે. જેમ અંતર્ગોળ અરીસામાં હતું સેમ એવું થશે, પણ અહીં આગળ થોડાક નંબર અલગ હશે. જો અનંત અંતરે મેં એક નંબર આપ્યો છે. 2f1 ની આગળ બે નંબર છે. 2f1 માં 3, 4, 5, 6 આ નંબર આપી દીધા. હવે અહીં આગળ નંબર કઈ રીતે આપીશું? અહીં આગળ તમને ખબર હશે ભાઈ પ્રતિબિંબ કઈ રચાય? આ સાઈડનું રચાતું હોય એટલે તમારે યાદ રાખવાનું છે કઈ આગળ રચાય છે લેન્સની પાછળના ભાગમાં. તો અહીં આગળ કઈ રીતનું હશે? દેખો અહીં આગળ એક નંબર, અહીં 2, અહીં 3, અહીં એક્ઝેક્ટ 4 અને અહીં 5 અને છઠ્ઠો નંબર કઈ આપીશું? દેખો આ ચોથો નંબર 2f1 માં છે. ઓકે 2f2 માં છે અને 5 નંબર હોય ને છઠ્ઠો નંબર આપણો અહીં આગળ આવશે. મેં પહેલાથી મારી દીધેલો છે. હવે જો પેલામાં કરેલું એમ એક નંબર દેખાય ને તો એ આગળ એક્ઝેક્ટ એક નંબરે જવા દેવાનું. તો એ વસ્તુ કઈ આગળ હોય? અહીં આગળ હોય તો એનું મતલબ પ્રતિબિંબ કઈ રચાશે? એક નંબર પર. એક નંબર પર એટલે 2f2 ની આગળ રચાશે. કઈ રચાશે? f2 ની આગળ. હવે દેખો 2f1 ની આગળ જો વસ્તુ હશે તો પ્રતિબિંબ કઈ રચાશે? f2 પર રચાશે. બે નંબર નંબર જ યાદ રાખવા, સરખા નંબર કમ્પેર કરી દેવાના. તમે ખાલી આકૃતિ 2-3 વખત દોરશો ને એટલે ઓટોમેટિક થઈ જશે. આવી રીતે બધાનું થશે. ખાલી છઠ્ઠામાં શું થશે કે ભાઈ 6 નંબર આપણો કઈ છે? f1 અને અહીં આગળ જે મુખ્ય કેન્દ્ર છે એની વચ્ચે છે
તો 6 નંબર રહી જાય તો પ્રતિબિંબ કઈ મળશે આપણને? આ સાઈડ મળશે, ડાબી બાજુ મળશે. હવે આપણને વસ્તુનું મતલબ પ્રતિબિંબ તો ખબર પડી ગઈ કે આ બાજુ મળશે, બરાબર, પણ આપણને મતલબ ચત્તુ મળશે, આભાસી મળશે, વાસ્તવિક મળશે, કેવું મળશે? તો દેખો અંતર્ગોળ અરીસામાં મળેલું ને સેમ એમ જ અંતર્ગોળ અરીસામાં 1 થી 5 કેસમાં કેવું મળેલું? વાસ્તવિક અને ઉલટું. સેમ બહિર્ગોળ લેન્સની અંદર પણ શું મળશે? પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળશે. ખાલી છઠ્ઠા કેસમાં કેવું મળશે? આભાસી અને ચત્તુ મળશે. કેમ કે દેખો આ સાઈડ છે એટલે અહીં આગળ જોઈ લો છો વસ્તુનું સ્થાન અનંતરે હોય તો મુખ્ય કેન્દ્ર F2 પર રચાય. મેં તમને કીધેલું F2 એટલે અહીં આગળ 6 નંબર હતો તો અહીં આગળ આપણો અહીં આગળ કયો આવશે? અહીંથી આપણે આમ ગણવાનું હતું ને કે ભાઈ આ હોય તો 1 નંબર, અહીં આગળ હોય તો બીજો નંબર, અહીં આગળ હોય તો ત્રીજો નંબર. અહીં આગળ જોયેલું ને આપણે, અહીં આગળ જો 1 નંબર છે તો અહીં 1 નંબર, 2 નંબર છે તો 2 નંબર, એ રીતે ખબર પડી. હવે આગળ જો આગળ 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 હા ચલો એક વખત આ જોઈ લો કે ભાઈ અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ. બહિર્ગોળ વાળી તો ખબર પડી ગઈ, પણ અંતર્ગોળ દ્વારા કેવું પ્રતિબિંબ રચાય છે? તો વસ્તુ ગમે ત્યાં હોય પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ અને નાનું જ રચાશે. કેવું રચાશે? આભાસી, ચત્તુ અને નાનું. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસો એ બંનેમાં પ્રતિબિંબો સેમ રચાય છે, ખાલી છઠ્ઠા કેસમાં બંનેમાં અલગ થઈ જાય છે. અને બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ એની અંદર એ સેમ છે. દેખો આભાસી, ચત્તુ અને આમાં નાનું મળે છે, બરાબર, વર્ચ્યુઅલ ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે નાનું. ખબર પડી ગઈ કે નહીં? હવે આગળ જોઈએ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. આપણે પેલામાં જોયેલું એમ જ કે ભાઈ અહીંયા આગળ હોય આ બાજુ ડાબી સાઈડ હોય તો માઇનસ હોય x, ઉપર હોય તો પ્લસ હોય, આ બાજુ x, આ બાજુ હોય તો ભાઈ ધન હોય, આ બાજુ હોય તો ઋણ હોય. હવે લેન્સનું સૂત્ર તો આની અંદર શું આવશે? લેન્સનું સૂત્ર શું હશે? આપણે ભાઈ અરીસા માટે તો જોઈ લીધું, પણ લેન્સ માટે અરીસામાં શું હતું? પ્લસ હતું 1/v + 1/u = 1/f. લેન્સમાં ખાલી ઊંધું યાદ રાખવાનું કે ભાઈ માઇનસ આવશે. શું આવશે? અહીં આગળ માઇનસ આવી જશે, બીજું કઈ થાય નહીં. મોટવણીમાં દેખો તો અહીં આગળ શું હતું? v/u હતું અને માઇનસ હતું, પણ અહીં આગળ શું હશે? સોરી u/v હતું, આની અંદર v/u છે. સંજ્ઞાનો નિયમ u હંમેશા કેવો હશે? ઋણ હશે. આની અંદર f બહિર્ગોળ માટે કેવો હશે? ધન હશે, અને અંતર્ગોળ માટે કેવો હશે? ઋણ હશે. f ખબર પડી ને આપણે સ્મોલ f આપણે જે શોધેલો એ કે ભાઈ કેપિટલ F અને p ની વચ્ચેનું જે હતી કેન્દ્ર લંબાઈ એને આપણે સ્મોલ f કીધેલો. એ u એટલે વસ્તુનું અંતર, એ આપણું કેવું હશે? ઋણ હશે હંમેશા માટે. બહિર્ગોળ માટે કેવું હશે? ધન હશે f, અને અંતર્ગોળ માટે f ઋણ હશે. ખબર પડી કે નહીં? હવે આગળ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ અને અંતર્ગોળ લેન્સનો. બહિર્ગોળ લેન્સ કઈ વપરાય? તો કે માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, કેમેરો અને પ્રોજેક્ટમાં વપરાય. આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. અને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ ચશ્માની ખામી નિવારણમાં અને દરવાજામાં સ્પાય હોલ એટલે કે ભાઈ દરવાજો હોય ને વીઆઈપી ઘર હોય એમાં હોય છે. અત્યારે તો બધા ઘરોમાં થઈ ગયું છે. બહુ સિમ્પલ વસ્તુ છે. આગળ લેન્સનો પાવર, છેલ્લો ટોપિક, બહુ જ મસ્ત છે. શું છે ભાઈ? કે પ્રકાશના કિરણો કેન્દ્રિત કે વિકેન્દ્રિત થવાની લેન્સની ક્ષમતાને શું કહેવાય છે? લેન્સનો પાવર કહેવાય છે. p = 1/f. f એટલે શું? ભાઈ આપણી કેન્દ્ર લંબાઈ છે, p એટલે આપણો પાવર. પાવરનો એકમ શું થાય? ડાયોપ્ટર થાય. સિમ્પલ, ખબર પડી ગઈ. અને દેખો બહિર્ગોળ માટે લેન્સનો પાવર ધન હોય. બહિર્ગોળ લેન્સ માટે હંમેશા યાદ રાખવાનું, બહિર્ગોળ લેન્સ માટે પાવર કેવો હોય? ધન હોય. અંતર્ગોળ લેન્સ માટે પાવર ઋણ હોય. આ સાથે આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. બહુ જ મસ્ત ચેપ્ટર હતું, એકદમ ઈઝી હતું, ખબર પડી જાય એવું હતું. ખાલી 4-5 કોન્સેપ્ટ છે. દેખો અંતર્ગોળ, બહિર્ગોળ એ બધું કરવાનું છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.